સૌને જય આદિવાસી, જય જોહાર। આપણો આજનો જે લેક્ચર છે તે ગયા વીકમાં જે પ્રશ્ન આવ્યો હતો એના અનુસંધાનમાં જ લઈશું અને અત્યારે આપણે ખાલી નાના નાના જે પ્રશ્નો છે એને ખાલી ટૂંકમાં ચર્ચા કરીશું। એના પછી જો આગલા લેક્ચરમાં થશે તો આપણે નક્કી કરીએ તો તે મુજબ આપણે આપણા આદિવાસી દિવસ જે આવે છે તેની ઉજવણી નિમિત્તે આપણે જોઈશું। પણ અત્યારે જે છે તો આપણો ચોંકાવનારો પ્રશ્ન છે। આ આપણી પાસે કોઈ પૂછ્યો હતો તો એ બાબતે હું અત્યારે તમને સમજાવું છું કે આપણો પ્રશ્ન એવો હતો કે આદિવાસી મોટો કે સરકાર મોટી। તો એમ જોવા જાઓ તો આપણે આ પ્રશ્ન સાંભળતાની સાથે આપણને મગજમાં વિચાર થાય કે સરકાર પાસે ધન છે, અધિકાર છે, કે દરેક જાતની તાકાત છે, પણ આપણે એ જોઈએ કે શું એ તાકાત એની સાચી છે? તો એ વસ્તુ આપણે જોઈએ તો એની સરકારની તાકાત કાયમી નથી। પરંતુ આપણે એમ જોઈએ તો આદિવાસી એટલે ખાલી સમુદાય નથી, પરંતુ એ ધરતીનો સહજીવી કહેવાય। અને સહજીવી એટલે શું કે જેણે બિનશરતી રીતે ધરતીનું રક્ષણ કર્યું છે, જંગલોને બચાવ્યા છે, જે જળ છે, પવન, પર્વત, એ દરેક વસ્તુને શું સમજે છે? એક ભગવાન સમજીને કે એ એક એની સંસ્કૃતિનો વિષય સમજીને એની પૂજા કરે છે। પણ સરકાર શું છે? એક વ્યવસ્થા છે। સરકાર તો શું આજે છે અને કાલે નહીં હોય, કેમ કે આપણે જાણીએ છીએ દર 5 વર્ષે સરકાર બદલાઈ જતી હોય। તો આ દ્રષ્ટિએ જોઈએ તો સરકાર કરતા આદિવાસી એક મોટો છે। બીજી બાબતો છે, ઇતિહાસમાં પહેલેથી જોઈએ છે, ભણવામાં આવતું હતું કે જ્યારથી સરકાર આવી છે ત્યારનું લગભગ પ્રજાનું ભલું તો થયું જ નથી। કે પ્રજા જે છે આપણી આદિવાસી પ્રજાનું હંમેશા માટે શોષણ જ થયું છે। હવે આદિવાસી શરૂઆતથી હતા, દાદા પરદાદાથી કેવું હતું કે જમીનોના કાગળિયા નહીં હતા, કે કોઈ પણ લેખિત પુરાવા નહીં, ખાલી જમીનો જે હતી તે એકબીજાની જે જમીનો હતી તે વારસાગત મળેલી હતી। વારસાગતમાં જમીન મળી પણ એના પુરાવા આપણને મળ્યા નથી। અને સરકાર આવતાની સાથે શું થયું કે આપણને દસ્તાવેજો પૂછાયા, નકશા દોરાયા, આપણી જે જમીનોના નકશા દોરાયા, કાયદા લખાયા, પણ એ પહેલા કોણ જીવતું હતું એ સરકારે કોઈ દિવસ વિચાર્યું નથી। અને આપણે જોઈએ છે કે એ જમીન પર અધિકાર કોનો હતો તો એ સરકારે ક્યારેય પણ એ બાબતોને વિચાર્યું નથી। એ તો આપણા દાદા પરદાદા હતા જે આ જમીનનું, પાણીનું કે આ જંગલો સાથે જીવતા હતા અને કોઈ નિયમ નહીં, પરંતુ જે સંસ્કૃતિ હતી કે આ જળ, જમીન, જંગલ જે છે એને મહત્વ આપીને એ લોકોએ આની પરંપરાગત રીતે પૂજા કરી કે એમને દ્વારા આપણે જીવીએ છીએ। એ બાબતો સમજીને આપણા પૂર્વજોએ આ જંગલ જમીનનો મહત્વ આપણને સમજાવ્યું। એટલે આપણે જે છે શરૂઆતથી આદિવાસી તરીકે તમે માનો આ એક ગર્વનો વિષય છે। પરંતુ આપણે હંમેશા આપણે જોઈએ છે કે હું પણ નાનપણથી જોતો આવ્યો છું કે આપણે ત્યાં આદિવાસીઓમાં રેલી કાઢવી પડે, લડતો લડવી પડે, દરેક બાબતો માટે, દરેક હક્કો માટે તમારે આપણી પોતાની જમીનને જ બચાવવા માટે પણ આપણે લડતો લડવી પડે છે। એટલે આદિવાસી શું છે એ આપણે સમજવું પડે કે જો આપણે આજે નહીં સમજીશું કે આદિવાસી શું છે તો આપણે આપણા આવનાર પેઢીને એ વસ્તુ સમજાવી નથી શકવાના। આપણા રીતિ રિવાજો છે એ બાબતો, ભલે ધર્મો આપણે ત્યાં પ્રવેશી ગયું છે, પરંતુ તમે અત્યાર સુધી કોઈ પણ ધર્મને પકડો, ખ્રિસ્તી ધર્મ લઈ લો, હિન્દુ ધર્મ લઈ લો કે બીજો કોઈ બી ધર્મ લઈ લો, હવે આ ધર્મમાં સંગઠનો તમે જોવો છો કે કોઈ એવું પુસ્તક છે, ધર્મ ગ્રંથ છે કે કોઈ પણ પ્રકારનું એવું વાસ્તવિક દ્રષ્ટિએ તમે જુઓ તો આપણને જોડી શકે એવું કોઈ શાસ્ત્રો છે જ નથી। અને હું એવા શાસ્ત્રોમાં માનતો જ નથી કે જે શાસ્ત્રો માણસોને જોડી શકે નહીં। અલગ અલગ ધર્મના અલગ અલગ મંદિરો, એક જ ધર્મના અલગ અલગ ધર્મસ્થાનો, આ શું સંગઠન કહેવાય? આ સંગઠનો, આ ધાર્મિક પ્રવૃત્તિઓને લીધે આજે આપણો આદિવાસી સમાજ સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો છે। અને જ્યાં એકતાની જરૂર છે ત્યાં આ ધાર્મિક તત્વો જે છે એ આપણા આદિવાસી સમાજને આખો ભીતર કરી રહ્યો છે। એટલે હું ધર્મને વિરુદ્ધ હું નથી, પરંતુ તમને સમજાવવા માંગુ છું કે આદિવાસી તરીકે જે તમારી એક ઓળખ છે કે
કે આદિવાસી તરીકે તમારા જે હક છે, કે તમે પોતાને આદિવાસી માનો છો તો આદિવાસી તરીકે બીજા આદિવાસીને ભાઈ સમજવું એ આપણો ધર્મ છે. પણ તમે કયા ધર્મમાંથી આવો છો, કઈ જાતિમાંથી આવો છો, શું કરો છો, એ બાબતો આપણા આદિવાસી તરીકે નડતરરૂપ હોવી જોઈએ નહીં. એટલે એ બાબતો માટે આદિવાસી એ શું છે, આદિવાસી કોને કહીશું આપણે, કે આદિવાસી જે છે આ ધરતીનો મૂળ નિવાસી કહીએ છીએ આપણે, કે જેણે સંસ્કૃતિ પાછળ જે ગયેલો છે, એને બીજી કોઈ વસ્તુમાં લેવા દેવા નથી. કોનું શું છે, ક્યાં શું છે, એ સંસ્કૃતિને જાળવવા માટે, પરંપરાઓને જીવતી રાખવા માટે એને જે વારસો આપણને આપ્યો છે, કે પોતાની ભાષા, પહેરવેશ, પૂજા પદ્ધતિ, એ આપણા આદિવાસી ઇતિહાસને જીવંત રાખે છે. અને જો આજે આ વસ્તુઓને ભૂલી જઈશું તો આપણે આદિવાસી તરીકેનું અસ્તિત્વ આપણે ખોઈ બેસીશું. એટલે ધાર્મિક મુદ્દાઓ ભલે આપણે ત્યાં ધાર્મિક જે સંસ્થાઓ છે કે ધાર્મિક સ્થાનો છે ભલે આપણે ત્યાં વધી રહ્યા છે, પણ આપણે આદિવાસી તરીકે જ્યાં જરૂર પડે છે ત્યાં આપણે સંગઠન તરીકે ઊભા રહેવાની સખત જરૂર છે. આજે હું અમારે ત્યાં જોઉં છું, ગુણસદા ગામમાં મોરડીપાડા યુવા સંગઠન તરીકે હૈયાનું એક સંગઠન કરેલું છે, પણ ઘણી વખત મેં જોયું છે કે ત્યાં આદિવાસીઓ તરીકે ખૂબ ઓછા પ્રમાણમાં લોકો હોય છે. કોઈ પણ પ્રકારનું સંગઠન ગોઠવો તો ત્યાં આદિવાસીઓ તરીકે જે સંગઠનો આપણે ઊભા થવા જોઈએ, કે એક આપણે તાકાત જે છે તે આપણે સમજીએ છીએ કે આપણા સંગઠનમાં જ તાકાત છે, તો પછી એ સંગઠનમાં તમારી હાજરી કેમ નથી હોતી? આજે હું તમને પણ કહું છું, તમારા ગામમાં તમે કોઈ પણ વિકાસમાં આગળ આવો છો તો તમારે સંગઠનની જરૂર પડે. એ સંગઠન વગર તમે કશું કરી શકતા નથી. તો આપણા સંગઠનોમાં ભાગ પડવાનું કારણ શું? મારી દ્રષ્ટિએ હું કહું તો આ ધર્મસ્થાનો જ છે, કે એક ગામમાં 4-5 દેવળો હશે, 500 મંદિરો હશે, ત્યાંના લોકો આ લોકો સાથે વિરોધ હશે. તો આ બધી બાબતો જો ગામમાં હશે તો પછી સરકાર આપણી ઉપર રાજ કરવાની જ છે. એક રાજાનો અધિકાર જે છે તે આપણી પાસે છે જ નથી. આદિવાસી એક રાજા મૂળ માલિક છે, તો મૂળ માલિકનો હક કેટલો હિતાવો હશે? આપણને કઈ દ્રષ્ટિ સુધી એ સાર્થક લાગે છે કે આપણી પાસે આદિવાસી તરીકેના અધિકારો છે? માલિક પાસે સર્વસ્વ હોય છે, માલિક પાસે બધા જ અધિકારો હોય છે, તો આપણી પાસે તો કોઈ અધિકાર જ નથી. એનું મુખ્ય કારણ આ જ છે કે ધાર્મિક જે સ્થાનોમાં કે ધાર્મિક સંગઠનો છે, કે આપણી પાસે અલગ અલગ જુદા જુદા ધર્મસ્થાનો છે, એ લોકો વચ્ચે પણ સંગઠનો નથી. એક જ ધર્મના હોવા છતાં પણ એમની વચ્ચે સંગઠનો નથી. તો આપણે આદિવાસી તરીકેનું જે સંગઠન ઊભું કરવું છે, તો એમાં આપણે કઈ રીતે આપણી તાકાત બતાવી શકીશું? એટલે એ બાબતો તમે જોશો તો હું તમને એ બાબત વિશે પછી વિસ્તૃતમાં સમજાવીશ. અત્યારે અહીંથી અને આ ચેપ્ટર જવા દઈએ. આપણો મુખ્ય વિષય તો સરકાર મોટી કે આદિવાસી. તો સરકારનું કામ છે આ આપણી આદિવાસીઓની કે કોઈ પણ પબ્લિક હોય એની સેવા કરવાનું છે, શોષણ કરવાનું નહીં. આદિવાસી લડે છે એ પોતાના અધિકારો માટે લડે છે, નથી કે તાકાત બતાવવા. એ બાબતો મગજમાં નાખજો અને આ વસ્તુઓને ખાસ ધ્યાન આપજો. આપણે આપણી ઓળખ બચાવવા માટે લડીએ છીએ, આપણે કોઈને તાકાત બતાવવા માટે નથી લડતો. કોઈ પણ આદિવાસી હોય જે પણ લડે છે, હું નામ નથી લેતો અત્યારે, આપણી પાસે ઘણા નેતાઓ પણ છે અને આપણા આદિવાસી સમાજે પણ નેતા આપ્યા જ છે, પણ એ નેતાઓએ ક્યાં સુધી આપણા આદિવાસી સમાજનું ભલું કર્યું છે એ તમે જાતે આ વસ્તુઓનો અમુક વિસ્તૃત રીતે માહિતી કાઢજો અને આપણે એ માહિતી આધારે પણ શીખીશું. કેમ કે તમારી પાસે જે છે એ મારી પાસે નથી, મારી પાસે કદાચ નથી, તમને ખબર નથી. તો આપણે જેટલા જણ છે, આપણા આ 22 જણનો બેચ છે, આ 22 જણમાંથી 22 જણ હું તમને કહું તો દરેક જણ પાસે કોઈ ને કોઈ એવી માહિતી છે જે આપણે આપણા સમાજ માટે ઉપયોગી સાબિત થશે. અને આજે હું વિચારું છું કે આપણી પાસેથી જે 22 જણ જવાના છે તે દરેક જે પોતપોતાના ગામમાં લોકોને ભેગા કરવાનું કામ કરવાનું છે અને એ લોકોને સમજાવવાના છે કે આદિવાસી શું છે. બરાબર, સરકારો તો આવશે અને જશે, પણ આપણે આદિવાસી તરીકે જ્યાં વન છે ત્યાં જીવીશું, જ્યાં પાણી છે ત્યાં આપણે લડીશું. કેમ કે આપણે સરકારથી ડરવાનું નથી અને સરકાર આપણા માટે છે, એ આપણી નોકર છે. સરકાર આપણી નોકર છે, આપણે માલિક છે, તો એને આપણે આપણી વ્યવસ્થા માટે, જેમ ખેતરમાં આપણે મજૂરી કરવા માટે માણસો બોલાવીએ છીએ, તેમ આપણી વ્યવસ્થાને સાચવવા માટે એ લોકોને આપણે કામ સોંપેલું છે. આજે એ વસ્તુનું ઘણું જ દુઃખ થાય છે કે આપણે ધરતી માતાને જે નુકસાન પહોંચાડી રહ્યા છે એનું સૌથી વધારે દુઃખ આપણા આદિવાસી તરીકે થવું જોઈએ.
બરાબર છે. અને જો આપણે નહીં સમજીશું આ સંગઠનોને કે કોઈ પણ સરકાર હશે, સરકારનું મુખ્ય ધ્યેય શું હોય કે લોકોને તોડો અને રાજ કરો. ધાર્મિક બાબતો, કયો ધાર્મિક શાસ્ત્ર છે તમને લડવાનું શીખવાડે છે? આપણો કોઈ ધાર્મિક શાસ્ત્ર છે કે જેમાં લડવાનું શીખવાડ્યું હોય? દરેક ધર્મશાસ્ત્ર આપણને શું કહે છે કે ભેગા થઈને જીવવાનું છે, સંગઠનમાં થઈને જીવવાનું છે. કોઈ ધર્મ બીજા ધર્મને પાડવાનું શીખવાડતો નથી. પણ આ આપણે અંદર મનોવૃત્તિ વાળા એક એવા માણસો ઘૂસી ગયા છે કે જે લોકો જ આ વસ્તુઓને આપણી વચ્ચે, જે ધાર્મિક ગુરુઓ છે એ લોકો દ્વારા આપણી અંદર પહોંચાડે છે. બાકી આદિવાસી તરીકે જો તમે પોતાના મનમાં એ વસ્તુને ધારો કે હું એક આદિવાસી છું ને બીજો આદિવાસી મારો ભાઈ છે, તો આપણામાં એકબીજા સાથે લડવાની ભાવના ઉત્પન્ન થવાની જ નથી. અને બીજી બાબતો છે કે આપણે આગલા લેક્ચરમાં જોઈશું, પણ અત્યારે અહીંયા તમને ટૂંકી માહિતી આપી દઉં તો આપણે આદિવાસી દિવસના દિવસે બેન્ડ પાર્ટીઓ બોલાવવામાં આવે છે અને નાચીને પૂરું કરી દેવામાં આવે છે. હવે એમાં આદિવાસી યુવાનોનો વિકાસની વાત થઈ ખરી? કઈ આ બાબત જવા દો, આપણે હું તમને આગલા લેક્ચરમાં આ બાબત વિશે સમજાવીશ. અત્યારનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ, સમય પણ મારો પૂરો થાય છે. એટલે હું તમને એ જ વસ્તુઓ કહું છું કે સરકાર આપણી વ્યવસ્થા માટે છે અને આપણે એક માલિક છે, તો આપણા હકોને સમજવા માટે આપણે આવનારા 2 મહિના સુધી આ બાબતો વિશે ચર્ચાઓ કરીશું, આ બાબતોને શીખીશું. અને દરેક જણને પોતાના અંદર એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે માલિક તરીકેના હક કયા છે, અને જ્યાં સુધી આપણા હકો, આપણા અધિકારો આપણે નહીં સમજીશું ત્યાં સુધી એ આપણે બીજા પર હક કરી શકીએ નહીં. હવે આપણે સમજીએ છીએ કે બળદને આપણે નાથ નાખ્યા વગર એને આપણે આપણા કાબુમાં લઈ શકતા નથી, ઘોડાને લગામ લગાવ્યા વગર આપણે એને આપણી મરજીથી દોડાવી શકતા નથી. તો આપણી તાકાતને આપણે સમજવી પડશે કે આપણે કઈ રીતે કોને ચલાવવું છે. અને પ્રતિનિધિઓ પણ આપણા જ ચૂંટેલા છે, તો આપણે એ લોકો પાસે કઈ રીતે કામ લેવું છે અને એને કઈ રીતે ચલાવવું છે એ માટે સમજવું ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે જાણીએ છીએ કે આદિવાસી હથિયાર પણ ઉઠાવી શકે છે. તો એ વસ્તુઓ આપણે હિંસક નથી થવાનું. હું તમને એમ નથી કહેતો કે આપણે હિંસાને પ્રાધાન્ય આપવાનું છે, પણ જે વસ્તુઓ આપણા અધિકારમાં છે એ સમજવી ખૂબ જ જરૂરી છે. તો આગલા લેક્ચરમાં આપણે આદિવાસી દિવસ નિમિત્તે શીખીશું, એના પછી આપણે બીજી બાબતો ને સમજીશું. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. કોઈનો પ્રશ્ન છે કોઈનો પ્રશ્ન? હું માનું છું કે જો તળાવમાં પથ્થર પડે તો પાણી હાલે. હવે તમારા મગજમાં આપણે ટકોર કરી છે તો પ્રશ્નો તો થવા જોઈએ. આપણે પર્સનલ પ્રોબ્લેમ હશે તો પણ તમે મને જણાવજો, હું મારાથી થતી કોશિશ કરીશ. બરાબર? તો આપણો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. બરાબર? કોઈ પણ પ્રશ્ન હોય તમે બહાર પણ પૂછી શકો, એવું નથી કે આપણે ક્લાસમાં જ પૂછવાનું. અને એકદમ ફ્રેન્ડલી રહેવાનું છે. આપણે કોઈ સાથે કોઈ મન મોટાવ રાખવાનો નથી. આપણને કોઈ પણ માણસ મળે હસીને વાત કરો. દુનિયા જીતવા માટે ફક્ત પ્રેમની જરૂર છે. દુનિયા જીતવી હોય તો પ્રેમથી જીતી શકાય. મૂર્ખામી બતાવી હોય ને તો આપણે ગુસ્સો બતાવવો પડે છે. બરાબર? કે હું કેટલો નાલાયક છું એ બતાવવું હોય તો ત્યાં ગુસ્સો આપણે બતાવવાનો, તો લોકોને ખબર પડી જાય કે આનું સ્ટેટસ ક્યાં છે. બરાબર? તો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે બહાર પણ પૂછી શકો છો, એવો કોઈને પ્રતિબંધ નથી. બરાબર? જય આદિવાસી, જય ધરતી માતા, જય કિસાન.